જો ખાલી ભાઈએ એવો કટ મોટો લોંગ લીધો છે ને. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી આપણા બ્લોગ વિડીયોની અંદર. તો ભાઈઓ આજે છે પોચમ. સૌ પહેલાં તો જય મેરડીમાં બધાને. તો ભાઈઓ આજે પોચમના આપણે જવાનું છે પગપાળા યાત્રા, જે કે સુરાગભાઈની મોનતા છે એ પૂરી કરવા જવાનું છે. તો બધા ભાઈઓ આપણે જવાનું છે મુન્ના આજે. તો જય મેરડીમાં, જય મેરડીમાં, જય મેરડીમાં. તો આ છે મારા સુરાગભાઈ અને આજે એની મોનતા પૂરી કરવા જવાનું છે. તો જય મેરડીમાં. પહેલા તો ફાઇનલી કોમ થઈ ગયું છે. જય તારી તો જય માં મેરડીમાં. તો આપણે હવે હેડવાનું ચાલુ કરી દીધું છે બધા ભાઈઓ અંગાથે. તો બના રહેજો બ્લોગમાં, બતાવીએ તમને. અને આથી અમારા વિશાલભાઈ જય મેરડીમાં. જય મેરડી. તો ભાઈઓ આપણે ફાઇનલી આવી ગયા છે ગામમાં માકુલદેવી બહુચરમાના દર્શન કરવા માટે બધા ભાઈઓ. અને જો સુરતભાઈ પણ નીચે લઈને આટલા આવી ગયા છીએ. જય મેરડીમાં. જો મારા વસંતભાઈ પણ આજે પગપાળા યાત્રા કરી છે. તો ભાઈઓ બનાવી રહેજો બ્લોગમાં, માં બહુચરમાના દર્શન કરાવીએ. જો બધા ભાઈઓ તો દર્શન કરીને આવી ગયા છે. તો ભાઈઓ બહુચરમાના દર્શન કરી લીધા છે અને હવે દર્શન કરવા જવાનું છે લાલભાઈ ફૂલભાઈ માના. તો ભણા રહેજો બ્લોગમાં. સાઈડમાં મંદિર આવેલું છે તો જઈએ છીએ અત્યારે. જો ભાઈઓ ફાઇનલી આપણે ગમમાંથી નીકળી ગયા છીએ હવે. અને હવે જવાનું છે સદરપુર બાજુ, જે નદી આવેલી છે બાજુ જવાનું હવે. તો ભણા રહેજો બ્લોગમાં. તો ભાઈઓ ફાઇનલી કેમ્પ સાઈડ આવી ગયા આપણે. આપણા બધા ભાઈઓ ફૂલ એન્જોય કરતા કરતા હેડ્યા છે. સેવા હલવા આવી જશે મારે. જય મેરડીમાં, જય મેરડીમાં, જય મેરડીમાં. પાણી પાવો, ચા પાવો. તો ભાઈઓ આપણે આવી ગયા છે ચુડલ માતાના મંદિરે. દર્શન કરીને વચ્ચે નીકળવાનું છે બધા ભાઈઓને. જો ભાઈઓ ફાઇનલી આપણે નદીને એન્ટ્રી કરી દીધી છે, પણ ગારા એવો છે કે ખબર જ નહીં પડતી ચી બાજુ હેડવું છે. જો ખાલી ભાઈઓ એવો કટ મોટો લોંગ લીધો છે ને. જો ખાલી. અને હવે જવાનું ચી બાજુ આપણે. જો ભાઈઓ નદીનો ગારો જોઈ શકો છો તમે. હલવાણા હલવાણા. તો ગાઈસ આપ તમે જોઈ શકો છો એ ગારો. હવે હેડવાનું છે અંદર થઈને. હલવાયા જો. અમારા મિત્ર ભાઈ આવે છે. હવે એને પણ ગારામ ગારામ થઈને હેડવું પડશે. જો ભાઈઓ ખતરનાક ગરમ હેડીને જરા હતા. અડધા ભાઈ નીકળી જાય ને. આ જો અડધમ ફસીને બેઠા છીએ. જો સતીનભાઈ આવી છે ગરમ થઈને. અને આપણા માણસો આગળ પહોંચી ગયા છે અડધા ભાઈઓ. ખતરનાક એડવેન્ચર કરી ગયા છે મેં તારે. જો ખાલી એક પાર કરો ને બીજું આવી જાય છે. તો ભાઈઓ ફાઇનલી આપણે આવી ગયા છે હદુરપુર. અને અમારા ભાઈ એક પગપાળા યાત્રા કરી છે. કહેવા માંગશું કેવા તો થાચી રહ્યા છે કે નદી બાપડા સાચી રહેશે. ખાલી બધાના પગ જોવો. આ તો ભાઈને હાલત બધા બહાર નીકળી ગયા છે. આવી ગયા છે હદુરપુર. જો ભાઈની હાલત છે. જોઈ લો એટલે ફાટા ઉડી ગઈ. જો ખાલી આઈ ગયો ચોક સપ્પલ. ભાઈ હવે જવાનું થોડા પગ પગ ધોઈ નાખો. અને પડતો લાગે એટલે થોડું બધું પાણી બધું જોવું પડશે. કારણ કે આ સીધો હદુરપુર વાળો ગેટ છે. આ સીધો આ રસ્તા પર થઈને આપણે નીકળવાનું હોય. જો આ ભાઈને હાલત ખરાબ છે.
ખતરનાક એડવેન્ચર નીકળ્યા ને એવું ફીલ થાય છે. કારણ કે બધા પરબે વળી જાય હોય પાણી પીવા માટે. ખતરનાક પગ બગડી જાય. જય મેરડીમાં. એ મેડીમાં જો ભાઈઓ ફાઇનલી આપણે આવી ગયા છે મુન્ના ગમો. હવે આ જોઈ શકો મુન્ના ગમો ફાઇનલી આવી ગયા છે અમારા બધા ભાઈઓ. અને હવે જવાનું છે દિલ્હી તરફ. તો બના રહેજો બ્લોગમાં તમે. આપણે સુરતભાઈની માનતા પૂરી કરવાની છે અને હવે જવાનું છે મંદિર બાજુ. તો બના રહો બ્લોગમાં. દર્શન બીજા કરાવીએ. જય માતાજી, જય મેરડી. તો ભાઈઓ ફાઇનલી આપણે મુન્ના ગમો પહોંચી ગયા છે. જય મેરડીનું મંદિર છે. તો તમે જોઈ શકો છો. અને આપણે સુરતભાઈને નીચે નીચે ચડાવી દીધી છે. તો બનાવી રહ્યો વિડીયોની અંદર બતાવીએ તમને. અને હવે આ બધા ભાઈઓ છે ને એ ગાડીની વેતમાં ફરી રહ્યા છે. જો ગાડીની સેટિંગ થતું નહીં એટલે હવે ફરવા રાશે હોય. એક ભાઈને ફોન કર્યો તો ગાડી લઈને આવે તો ઠીક, બાકી ફેરથી સચિનભાઈ બધાને હેડતું જવાનું છે અમારે. શું કેવું સચિનભાઈ? હેડ એમ તો નહીં પણ પાછું હેડવાની ઈચ્છા છે. તો ભાઈઓ ચાતન તો મળ્યું નહીં એટલે સકડો કરી નાખ્યો છે મુન્નાથી. એ લઈ જવાનું છે હવે. જો ખાલી ગેંગ ચીવ સડો છે. જો ખાલી ફાઇનલી ગેંગ જંગ કરી નાખી છે. ગાડીની ઉમ્મીદ હતી પણ ગાડી આવી નહીં. જો ખાલી